કેમ છો દોસ્તો? અમે કરેલા પ્રોમિસ પ્રમાણે કનુ ભગદેવની એક નવલકથા પૂરી થયા બાદ બીજી નવલકથા આવી ગઈ છે, જેનું નામ છે દાગ. આ પણ સાજિશની જેવી જ સનસનાટીથી ભરપૂર રહસ્ય કથા છે. આ નવલકથાના પ્લોટ વિશે વાત કરીએ તો આમાં કેપ્ટન દિલીપને એક સ્ત્રીનો લેટર મળે છે, જેમાં લખનારે લખ્યું છે કે કદાચ મારું ખૂન થશે અને ખૂન થાય તો મારા પતિને ખૂની તરીકે ફાંસીને માછડે ચડાવો. આ સાથે ફી પણ મોકલી દેવાય છે. દિલીપ આ લેટર વાંચી વિચારમાં પડી જાય છે અને ખરેખર આ કોઈ મજાક છે કે સાચું આવું કંઈ બની શકે તેની તલાશમાં નીકળે છે. અને પછી શરૂ થાય છે રહસ્યના તાણાવાણા, જેની જાળમાં દિલીપ અને ઇન્સ્પેક્ટર વામનરાવ અટવાઈ જાય છે. અંતે ખૂન થયું તો શા માટે અને કોણે કર્યું તે તો નવલકથા સાંભળતા જશો તો જાણવા મળશે જ, પરંતુ એના માટે તમારે આખી નવલકથા સાંભળવી પડશે, જે આવતીકાલથી રજૂ થવાની છે. આ નવલકથા બાદ હવે ધૂમકેતુનું ચાલુક્ય વંશની પરાધીન ગુજરાત બાદની નવલકથા ગુર્જરપતિ મૂળરાજદેવ લઈને ચોક્કસ આવીશું. અમારો આ પ્રયાસ તમને ગમતો હોય તો દરેક ચેપ્ટરને લાઇક કરજો, કમેન્ટ કરજો અને વધારે ગમે તો અમારી ચેનલના સભ્ય બની શકો છો અથવા થેન્ક્સના બટન દ્વારા અમને પ્રોત્સાહિત કરી શકો છો. તો મળીએ છીએ આવતીકાલે. જય જય ગરવી ગુજરાત.